સમાચાર મળી રહ્યા છે। અમરેલી લેટર કાંડના મુદ્દે હવે રાજનીતિ આક્રમક બની રહી છે। ચરમસીમા પર રાજનીતિ પહોંચી ચૂકી છે। કોંગ્રેસના નેતાઓએ રાજકમલ ચોકમાં પંડાલ જ્યાં ભાજપ સામે ચર્ચા કરવા કોંગ્રેસના નેતાઓ પહોંચી ચૂક્યા છે, જેમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વિરજી ઠુમ્મર પહોંચી ચૂક્યા છે। આ સાથે જ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે પણ રાજકમલ ચોક ખાતે પોલીસ એલર્ટ મોડ પર રહી છે। નગરજનોના ટોળા ચારે તરફ ગોઠવાયા છે અને આ તમામની વચ્ચે ભાજપ સાથે ચર્ચા કરવા કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે, જ્યાં ચર્ચાનો ચોરો નામ આપવામાં આવી રહ્યું છે। રાજકમલ ચોક ખાતેના દ્રશ્યો છે કે જ્યાં કોંગ્રેસના નેતાઓ પહોંચી ચૂક્યા છે ભાજપ સાથે ચર્ચા કરવા માટે। અમરેલી લેટર કાંડની રાજનીતિ જેમાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે, અનેક નિવેદનો આવી રહ્યા છે। સંવાદદાતા સૂર્યકાંત પાસેથી વિગતો લઈશું। સૂર્યકાંત, આપ અત્યારે ચર્ચાનો ચોરો ત્યાં ઉપસ્થિત છો રાજકમલ ચોક ખાતે અને ઉપસ્થિત છો તો કેવા પ્રકારના દ્રશ્યો છે, કોણ કોણ ઉપસ્થિત છે અહીંયા? પ્રથમ મુખ્યમંત્રીની ભેટ આપનારું જી, રાજકમલ ચોકની અંદર પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી છે, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત છે, વીરજીભાઈ ઠુમ્મર છે અને કોંગ્રેસના આગેવાનો છે બધા જ। હવે પરેશભાઈ અત્યારે કઈ વાત કરી રહ્યા છે, આપણે પ્રતાપ દુધાત સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। પ્રતાપભાઈ, શું છે આ બધું? પરેશભાઈ ગઈકાલે ચેલેન્જ આપી હતી કે જે મુદ્દો ઉપસ્થિત થયો છે નકલી પત્રકારની વાત જે ઉભી થઈ છે ને એમાં સમાવેશ મુદ્દાઓ જે પાછળ લખ્યા છે કે 40 લાખનો હપ્તો કોણ લે છે, રેતીની ચોરી કોણ કરાવે છે, દારૂના અડ્ડાઓ કોણ ચલાવે છે, ક્લબો કોણ ચલાવે છે, અને કૌશિકભાઈને નોતરું કાઢ્યું કે આવો રાજકમલ ચોકમાં આવો તમે, અને એના ભાગરૂપે 6 થી 8 વાગ્યા સુધીની ચેલેન્જ છે। 8 વાગ્યા નથી એટલે અત્યારે વાત કરવી વધારે પડતી છે। આવતીકાલે પાછા અમારે 24 કલાકના ધરણા છે। ફરિયાદ કરી છે જી, પરેશભાઈ જે વાત કરી રહ્યા છે એ શું વાત? પરેશભાઈ જે વાત કરી રહ્યા છે, કૌશિકભાઈને જે ચેલેન્જ આપી કે આવો તમે આપણે બેસીએ, આ જે વાત કરી રહ્યા છે એ પ્રમાણે ચેલેન્જ આપી છે, સ્વીકારો, તમે મોટા કદના નેતા છો, આપણે બેસીએ, આવો વાત કરીને આપણે ખુલાસો કરીએ। તો પરેશભાઈ જે અત્યારે વાત કરી રહ્યા છે તે કૌશિકભાઈ વિરુદ્ધના જે આક્ષેપો છે એના માટેનો આ ચર્ચાનો ચોરો રાખવામાં આવ્યો છે અને અહીંયા કોઈ નેતાઓ તો આવ્યા નથી, કોંગ્રેસના નેતાઓ છે। રાજકમલ ચોકની અંદર પોલીસની છાવણી છે, લોકો પણ જોવા આવ્યા છે। જી બિલકુલ સૂર્યકાંત, આભાર વિગતો બદલ। અમરેલી લેટર કાંડના મુદ્દે રાજનીતિ દિવસે ને દિવસે ગરમાતી જોવા મળી રહી છે। હાલ તો ચર્ચાનો ચોરો આ નામ સાથે રાજકમલ ચોક ખાતે કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે। 6 થી 8 વાગ્યા સુધીનો સમયગાળો છે ચર્ચા કરવા માટે ભાજપને કહેવામાં આવ્યું છે। અનેક સવાલો છે કોંગ્રેસના, તેના જવાબ આપવા માટે ભાજપને નિમંત્રણ આપવામાં આવ્યું છે। આવતીકાલે પણ 24 કલાક માટે ધરણાનું આયોજન કોંગ્રેસે કર્યું છે।